જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પ્રોટીનનો સલાડ. જે લોકો ડાયટિંગ કરતા હોય કે જીમમાં જતા હોય તો સલાડ બહુ સારો, અને એમનેમ પણ તમે બપોરે ખાઈ શકો છો. તો પ્રોટીનનો સલાડ બનાવવા માટે ઘરમાં જ વેજીટેબલ હોય તો આ કાચના બાઉલમાં આ કાકડી છે, એક નંગ લીધી છે, એને છાલ કાઢીને ધોઈને અને સમારીને મેં અંદર નાખી છે. એક નંગ ડુંગળી છે, છાલ કાઢીને એને પણ સમારીને અંદર નાખીશું. ટામેટું છે, એને પણ આપણે ધોઈને અને ઝીણું સમારીને અંદર નાખીશું. એક નંગ ટામેટું, અને આ કેપ્સિકમ જો ગમે તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો છો. એને પણ એક નંગ સમારીને અંદર નાખીશું. કોબી ગમે તો નાખી શકો છો, નહીં તો ગાજર પણ લઈ શકો છો. અને બીટ, આ બધું ધોઈને આપણે ઝીણું ઝીણું સમારીને નાની ડીશ ભરીને બધું લીધું છે. અને આ બાફેલા ચણા જે રાત્રે પલાળી દીધા હતા, સવારે મેં મીઠું ને હળદર નાખીને 3 થી 4 સીટી મારીને મેં આ બાફેલા ચણા એક ડીશ ભરીને નાખ્યા છે. હવે આ ચાટ મસાલો અને મીઠું અને લાલ મરચું, જો તમે લાલ મરચુંની જગ્યાએ તમે કાળા મરીનો ભૂક્કો પણ નાખી શકો છો. ઘણા લોકો જીરું ગમતું તો જીરું પણ, શેકેલું જીરું વાટીને પણ અંદર નાખી શકો છો. અને આ લીંબુ છેલ્લે આપણે નાખીશું, અને કોથમીર પણ નાખવાની. જો સિંગદાણા ગમતા હોય તો બાફેલા સિંગદાણા પણ નાખી શકો છો. તો આપણો આ પ્રોટીનનો સલાડ રેડી થઈ ગયો છે. બપોરે જમતા આ સલાડ ખૂબ સરસ લાગે છે, અને ઘરમાં બધા વેજીટેબલ હોય છે. તો તમે જોઈ શકો છો, જો તમને જે ગમે એ તમે વેજીટેબલ લઈ શકો છો. ગાજર પણ લઈ શકો છો, અને મગફળીને પણ બાફીને પણ લઈ શકો છો. શેકેલી પણ સરસ લાગે છે. તો જુઓ, આપણો સલાડ કેટલો સરસ મજાનો રેડી થઈ ગયો છે. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.